જય માતાજી, જય વિહતમાં. હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ તમે બધા સારા જ હશો. ફાઇનલી આપણે આજે ઢોકળા બનાવવાના છે, બાજરીમાં ઢોકળા કઢીના. તો આજે આપણે મારો ફર્સ્ટ બ્લોગ છે રેસીપીનો, તો આજે આપણે કંઈ બી કરશો તો એ બ્લોગમાં બતાવશું. તો ઢોકળા બનાવવાની રેસીપી બનાવવાના છે, તો ચાલો આપણે પહેલાં ઢોકળા બનાવવાની રેસીપી માટે સામાન લેવા જવાના છે. તો આ બ્લોગમાં બન્યા રહેજો, બ્લોગ કન્ટિન્યુ કરજો. ચાલો અહીંયા આપણે પહેલાં રેસીપીનું સામાન લેવા જઈએ. ચલો માર્કેટ. તો ફાઇનલી માર્કેટમાં પહોંચી ચૂક્યા છે. તો ચાલો આપણે હવે ઘંટીએ જઈએ બાજરીનો લોટ લેવા. ચલો ફાઇનલી પહોંચી ગયા છે બાજરીનો આટો લેવા. ચાલો કાકા, બાજરીનો આટો આપી દો. હવે આટો બી લઈ લીધો છે. હવે નાસ્તો લેવા જવાનો. ઓ યાર, ચલો નાસ્તો તો કરવો જ પડે. ચલો હવે નાસ્તો લેવા જઈએ. ફાઇનલી 500 ખુલ્લા થઈ ગયા છે, તો હવે વાપરવા તો પડશે ને. તો ચલો હવે નાસ્તો ખાઈએ. નાસ્તો લઈને પછી ઘરે જઈને પછી ખાઈએ. શું નાસ્તો લેવાનો છે પણ એ તો કહો. વડાપાઉં ને સમોસા. તો ચાલો એ બાજુ. ફાઇનલી દુકાને આવી ગયા છે નાસ્તાની. 4 वड़ा पाव, 4 समोसा और 2 वड़ा पाव अलग है. ठीक है. ફાઇનલી આવી ગયા છે ઘરે.
આટો આ રીતે ગુંદાય બતાવશે તમને. દેખો આટો તૈયાર થઈ જશે. આ રીતે શીખાડીએ છોકરોને. એક જ જગ્યાએ ચોંટી જશે. હા. એકવાર આપણે આવી રીતે ફેરવી દઈશું એટલે આમ નીચે કોઈ ચોંટતા તો નથી. નાખી દઈશું. થોડી રાડીશું એના માટે 15-20 મિનિટ આપણે 20 minutes later. હવે મસ્ત ઢોકળી બને. ફાઇનલ રેડી થઈ ગઈ છે તો હું તમને ટેસ્ટ કરી બતાવું કેવી બને છે. ચાલો જમવા હવે મસ્ત મજાની ઢોકળા બાજરીના કઢીને બાજરીના ઢોકળા મસ્ત બની છે. ખટમીઠા મસ્ત બને. અમારા બાપ દાદાનો ખોરાક છે તો ચાલો ખાવા. તો ફાઇનલી આપણે બી ટેસ્ટ કરી કહીએ તમને કે કેવી રીતના બન્યો છે. મસ્ત મજાનો દેખાય તો છે. એક નંબર બન્યો છે. તમે બી બનીને ટ્રાય કરજો તમારા ઘરે તમને બધાને બહુ સારું લાગશે. આ મેં તમારા જ માટે વિડીયો બનાવ્યો છે કે તમે બી તમારા ઘરે આવી રીતના બનાવીને મોજ કરી શકો. તો તમે બી ટ્રાય મારજો. આવી રેસીપી બનાવીને આખું વિડીયોમાં ડિટેલિંગ આજે તમને બતાવ્યું છે. તો આ એક નંબર ટેસ્ટ લાગે છે. તો પપ્પા હવે ટેસ્ટ કરશે કેવી રીતના બન્યો છે. હેલો મિત્રો, કેમ છો? મજામાં છો? અમારા જૂના રીતિ રિવાજ પ્રમાણે આજે જૂના દેશી ખોરાક ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી. તો આજે ઘરમાં કીધું કે આજે આપણે જૂનો દેશી ખોરાક કઢી બનાવીને એમાં ઢોકળા બનાવો તો ખાવાની મજા આવશે. બાજરીના બાજરીના લોટના ઢોકળા બનાવ્યા છે અને કઢી બનાવી છે. તો ખાઓ. આ જૂનો ખોરાક છે. તમે એકવાર બનાવીને ખાઈને જુઓ, તમને પણ મજા આવી જશે. બહુ ટેસ્ટી બને છે, બહુ ટેસ્ટી. તો ફાઇનલી આ રેસીપી જોઈએ છે. સાસુ હવે બહુ મહેનત કરીને આ રેસીપી બનાવી છે. બહુ મસ્ત મજાની બની છે. તો અહીંયા જ આપણો બ્લોગ એન્ડ કરે છે. તમને કેવો લાગે, સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટમાં વિડીયોમાં તમને કયો પોઈન્ટ સારો લાગ્યો છે એ જરૂરથી કમેન્ટ કરજો. તો આવા જ ફેમિલી બ્લોગમાં મળીએ મજાના નેક્સ્ટ બ્લોગમાં. જય વિયતનામ. Thank you for being here. बहुत बहुत धन्यवाद.